માનવ જ્યોત સંસ્થા દ્વારા ચકલી ઘર તથા કુંડાના વિતરણ દ્વારા જીવદયાનું વિશિષ્ટ કાર્ય। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારથી અમે લોકો કુંડા ચકલીઘર વિતરણનું કાર્ય શરૂ કર્યું। આમાં અમને બહુ મોટી સફળતા મળી છે। અત્યાર સુધીમાં લગભગ 30,000 જેટલા ચકલીઘર અને 25,000 જેટલા કુંડાનું વિતરણ થઈ ચૂક્યું છે। હજી પણ એટલા જ ઓર્ડર છે બધાના, ગામો ગામ મંડળો, ગ્રુપો, મહિલા મંડળો, યુવક મંડળો, ટ્રસ્ટો બધાએ અમારી સાથે જોડાયા છે, જેના કારણે અમારું આ જીવદયાનું કાર્ય આખા કચ્છમાં જોડાયું છે। તમે ગમે ત્યાં જાઓ, બોર્ડર ઉપર જાઓ, ધર્મશાળા જાઓ, આ બાજુ ગમે ત્યાં, આડેસર જાઓ, માંડવીમાં જાઓ, બધી જગ્યાએ અમારા કુંડા અને ચકલીઘર માનવ જ્યોતના લટકતા તમે જોઈ શકશો। આ એક જીવદયાનું બહુ મોટું કાર્ય છે, કારણ કે તરસ્યા પક્ષીઓ જ્યારે આ કુંડા ઉપર આવીને પાણી પીએ અને આવી ગરમીમાં જ્યારે એને તરસ્યા પક્ષીઓને પાણી મળે ત્યારે પુણ્યનું કેટલું મોટું કામ થાય। એટલે લોકોને મારી નમ્ર અપીલ છે કે અત્યારે જે કાળ ગરમી ચાલી રહી છે, બળબડતો તાપ ચાલી રહ્યો છે, હીટવેવ છે, ત્યારે આપણે આવા તરસ્યા પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી દઈએ। આપણા ઘરની અંદર જ્યાં પણ જગ્યા આવે, છત ઉપર, બાલ્કની ઉપર, ત્યાં આપણે કુંડું લટકાડીએ અને એમાં પાણી ભરી રાખીએ, નિત નવું તાજું પાણી ભરીએ, જેથી આવા તરસ્યા પક્ષીઓને પાણી મળી શકે અને એની પ્યાસ બુઝાવી શકે। આ એક બહુ મોટો ધર્મ છે। માટે અત્યારે આ કાળઝાળ ગરમીની અંદર દરેક નાગરિક, દરેક વ્યક્તિ એ આવા ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર અને બળબડતા તાપની અંદર આવા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી આપે। સાથે સાથે અત્યારે જે ચકલીઓ કચ્છ જોડી ગઈ છે એ ફરી પાછી આવવા લાગી છે, કારણ કે ચકલીઓ હવે સમજે છે કે કચ્છમાં ઘણા બધાએ રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે, ઠેર ઠેકાણે ચકલીઘર લટકી ચૂક્યા છે। ખાસ કરીને હું વાત કરીશ નરા, જે લખપત તાલુકામાં આવ્યું છે, ત્યાં મહાગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ, અમારા ભરતભાઈ, અમારા પરમ મિત્ર છે, જેઓએ 2000 ચકલીઘર લટકાવ્યા છે। વિચાર કરજો, એ મારા ભરતભાઈને એક એવો શોખ કે આ જીવદયાનું કામ પણ થાય અને સાથે સાથે ચકલીઓને રહેવા ઘર મળે। હવે આ 2000 ચકલીઘર લટકાવ્યા ને એક પણ ચકલીઘર ખાલી નથી। તમે જોઈ આવજો, ક્યારેક નરા પાંજરાપોળમાં જવાનું થાય ને તો જોજો, ત્યાં 2000 ચકલીઘર લટકેલા છે અને બધાયમાં ચકલીઓ એ માળા બાંધ્યા છે, ઈંડા મૂક્યા છે, બચ્ચાનું સેવન કરી રહી છે। અત્યારે પણ 31 તારીખ સુધીમાં બીજા 1000 ચકલીઘર ત્યાં નરા પાંજરાપોળમાં લગાવાશે। ભરતભાઈ કે મારે જીવદયાનું બહુ મોટું કાર્ય કરવું છે, મુંબઈ રહે છે પણ કચ્છની ચિંતા કરે અને આ જીવદયા કાર્યમાં બહુ મોટું એનું કાર્ય છે। પાંજરાપોળ નરામાં તમે જોજો, તમને એમ થશે કે ના, ખરેખર અહીં ચકલીઓ માટે પણ સરસ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવી રીતે આ જીવદયા કાર્યમાં આપણે બધા જોડાઈએ, ચકલીઓને ચણ અને પાણીની વ્યવસ્થા કરી આપીએ, પક્ષીઓને ચણ પાણીની વ્યવસ્થા કરી આપીએ, સાથે સાથે ચકલીઓને રહેવા માટે રૂપકનું ચકલીઘર પણ આપણે લટકાવીએ અને ગાય માતાઓ માટે અને અબોલા પશુઓ માટે ઠેર ઠેર ચાડી, જે સિમેન્ટની બનાવેલી હોય છે, એ ચાડી કુંડી ઠેર ઠેર મૂકીએ, એવી મારી લોકોને નમ્ર અપીલ છે।